ભુજ ખાતે પશુપાલન વિભાગની બેઠક યોજવામાં આવી। ભુજ ખાતે પશુપાલન વિભાગની જિલ્લા કક્ષાની સંકલન બેઠક યોજાઈ, જે બેઠકમાં જિલ્લાના પશુપાલનને લગતા તમામ પ્રશ્નો અને મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। આજ રોજ ભુજ ખાતે પશુપાલન વિભાગની જિલ્લા કક્ષાની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું, જે બેઠકમાં જિલ્લાના પશુપાલનને લગતા તમામ મુદ્દાઓની યોજનાઓની ચર્ચા કરવામાં આવેલ હતી। ખાસ કરીને જિલ્લામાં અત્યારે પશુપાલનમાં કૃત્રિમ વિજ્ઞાનની કામગીરીને જે વેગ આપવાનો છે અને આવનારા 3 મહિનામાં પશુપાલનની કૃત્રિમ વિજ્ઞાનની કામગીરીને વેગ આપવાનો છે, તે બાબતમાં ડિટેલ ચર્ચા થઈ છે અને વધુમાં વધુ કચ્છ જિલ્લાના પશુપાલકો કૃત્રિમ વિજ્ઞાનનો લાભ લે અને આવનારી જે કચ્છની જે પશુધન છે તે ઉચ્ચ ગુણવત્તાવાળી જન્મે અને કચ્છના દૂધ ઉત્પાદનમાં વધારો થાય, તે માટેની ગહન ચર્ચા આજની મિટિંગમાં કરવામાં આવેલ હતી। વધારામાં જિલ્લાના રસીકરણની, સારવારની અને સરકારશ્રીની વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી। સરકારશ્રીના અત્યારે પશુધન વસ્તી ગણતરી ચાલી રહી છે, તેની કામગીરીની તાલુકા વાઇઝ સમીક્ષા કરવામાં આવેલ હતી। પશુધન વીમા સહાયની યોજના અમલીકરણમાં છે, તેમની પણ સમીક્ષા કરવામાં આવેલ હતી। જિલ્લામાં અત્યારે જે પણ જિલ્લાના આઈ ખેડૂત પોર્ટલના યોજનાઓ છે, ચાપ કટર યોજના છે, બકરા એકમ યોજના છે, કૃત્રિમ વિજ્ઞાન સહાય યોજના છે, ખાણદાણ સહાય યોજના છે, વિગતવાર એમની ચર્ચા કરવામાં આવેલ હતી। જિલ્લામાં અમારા 2 પશુ ચિકિત્સા અધિકારીઓ અન્ય જિલ્લામાં બદલી થયેલ હોવાથી ડૉક્ટર ગેહલોત અને ડૉક્ટર રાજપૂત બંનેનો વિદાયનો પણ પ્રોગ્રામ સાથે સાથે મિટિંગની સાથે આયોજન કરવામાં આવેલ હતું। આવનારા દિવસોમાં પશુપાલનમાં કૃત્રિમ વિજ્ઞાનની કામગીરીને વેગવાન બનાવવાનો અમારો લક્ષ્ય છે અને આવનારા 3 મહિનામાં અંદાજે 17,000 કૃત્રિમ વિજ્ઞાન કરવાનું જિલ્લા કક્ષાએ લક્ષ્યાંક આપવામાં આવેલું છે, જેમાં જિલ્લા કક્ષાની પશુપાલન, જિલ્લા પંચાયતની પશુપાલન વિભાગ, અમારું ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના જે કૃત્રિમ વિજ્ઞાનની કામગીરી કરી રહેલ છે, સાથે સરહદ ડેરી કે જેમની પાસે પણ અંદાજિત 45 જેટલા કૃત્રિમ વિજ્ઞાન કાર્યકરો છે અને જિલ્લાના તમામ NGO સાથે મળીને કૃત્રિમ વિજ્ઞાનની કામગીરીને વેગવાન આપવાનો અમારો આવનાર 3 મહિનામાં લક્ષ્યાંક છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।